હેતમ આવ્યો હેતમનું કામ કરો ઘેર પેલી પેઢો છોડી મેલી હે આમ ઘેર હેતમ આ બાદ એમ એવું કર્યું પેલા સામે વર્ષે એમાં કંટાળ્યો મોયા હેતરમાં કોઈ હુસતું નહીં કોમે હુસતું નહીં બોલાવું કરવાનું મારે હવે તો પછી પાવડા બહુ લાવવા છે નેટ વોચ કરી આવું આ હોય તો પાવડા મેલતા નહીં બોલો શિકાર જો નાખ્યા હોય તો પાવડા ખબર પડતી નહીં શું કરવાનું કયો કરવા દે સાહેબ બોયા છો અત્યારે એ કાકા ઓયો હા બોલો સાહેબ ચોરીઓ કરવાનો બહુ શોખ છે સાહેબ છો જોગન ચોરી કરી મી શેમ શકન ચોરી કરીને પછી પૂછવાનું કે શકન ચોરી કરી સાહેબ કયો તો ખરા હું ચોરી મારે કહેવાનું છે કે તારે કહેવાનું છે સાહેબ કયો તો ખરા મને ખબર નહીં હું ચોરી કરી જ નહીં પણ એટલે બાઈકોની ચોરીઓ કરો છો કે નહીં કરતા સાહેબ હું ચોરી આમ હેતના કમરે ઊંચો નહીં આવતો શકન ચોરી કરવા જાઉં સાહેબ હું સવાલ પૂછે છે ચોરી કરી છે કે નહીં કરી સાહેબ મેં ચોરી નહીં કરી તમે કયો તો ખરા પણ એટલે 4 દારોથી બાઈક લઈને ફરો છો તમે ચોરીનું ખબર પડે છે કે નહીં પડતી સાહેબ મારા પણ બાઈક જ નહીં પેલું તો જોતે ચોરી કરી છે મેં હા તે પછી વેચી માર્યો છે બચ્ચોથી હોય સાહેબ તે નહીં મળો હું હેતના કમરે ઊંચો જ નહીં આવતો ચોરી કરવા છો જવું કયો એટલે હેતનનો કોમે કરવાનો ને હંગા ચોરીઓ કરવાની સાહેબ પેલા મને તમારે કીધું કે નહીં કહેજો મને એ કીધું બીધું જવા દે તી બાઈક ની ચોરી કરી છે કે નહીં કરી એ વાત કર મેં ચોરી કરી જ નહીં સાચું બોલ હજી કહું સાચું છું બોલું સાહેબ સાચું બોલું તારું નામ શંકરજી છે ને ના સાહેબ શંકરજી મારું નામ નહીં તો મારું નામ તો મનુજી હે તો ગફૂર ના ઈકાનો શંકરજી જ ના હતા હતા એવો ને હાડુર હતા તો તમે હું મનુજી સાહેબ તમારું નામ મનુજી ઓવા. શંકરજી એ રીસ હોય એમ ને શંકરજી રીત પણ એવો ને હાડું થાય રે બરોબર તો શંકરજી ને બાઈક ચોર્યું છે એમ ને સાહેબ ચોર્યું છે ખરું પણ નામ શંકરજી એવો ને હાડું થાય રે મેં નહીં ચોર્યું બાઈક એ ગપુજી આવો કા આ મને માર ખવડાવો છો તમે હું જેટલા માર ખવડાયો તારે તમારે હાડું કરે ચોર્યો કર મારા ખાવાની ઓય હગા રાશી ચોરીઓ કરાવવાની સાહેબ મેં નહીં રાખ્યા રાશિયા તો ચોરીઓ શોધી ધોઈશ લે સાહેબ મને નહીં ખબર સાહેબ પણ સાહેબ વાત હું છે વાતની પત્તા ઠોક્યા વગર બંધા તને ખબર છે બાઈક ની ચોરી કરી છે શંકરજી ને સાહેબ એ તો શોરૂમ માંથી લાયા છે શોરૂમ માં સાહેબ મને તો એમ કેતા હતા કે હું તો શોરૂમ માંથી લાવ્યો છું બાઈક ની ચોરી થઈ છે કે નહીં થઈ એમ કે પેલા આમ સાહેબ એ ખબર નહીં 2 દાડાથી પોલીસ આવે છે ખરા એરા બાઈક લઈને ઓય આયા હતા ઓ બાઈક તો લાયા છે બાઈક લઈને આવ્યા હતા અને વગર વધારી તું વગર કે હું તો નવું શું લાવ્યો છે એમ કહેતા હતા તો બાઈક નવું લાયો હોય તો એના ઘેર ના વધાવે તો એકન તારા ઈ આઈને વધાવે પણ સાહેબ એવાના કુટુંબમાં એને રાગ નહીં કુટુંબની શું જરૂર છે બાઈક વધાવવા કુટુંબની શું જરૂર છે લે એના ઘેર વધાવી દે પણ એના સાહેબ- મંદિર હોય ઈ વધાવી દે હા એ તો બરોબર છે પણ બીજા ના આવ્યું કે પેડા ખાવા તું બકાવાની વાત બંધ કર તું એ ચોરીમાં ભાગીદાર છે તું ના સાહેબ હાચું કહું છું સાહેબ હું નહીં ભાગીદાર તમે માર ના ખાને બોલાવી દો કોઈ એકન ખબર પડી જાય શું જોયો શંકરીયો શું જોયો પણ સાહેબ મને ઉતારીને એ તો શિકાર કી હું આવું છું બહાર ગયા કે હવે ખબર નહીં મને તમે 2 જણા ભેગા થઈને વેચી જ નહીં માર્યું ને ના સાહેબ મુકા વેચું બાઈક તો ફેરવા લાયા છે મારે તો સારું કા ખોટું એટલે ચોરીનું બાઈક તારે હારું બોલ સાહેબ હાચું હાચું બોલ. કહું છું તમને મેં ચોરી નહીં કરી અને સાહેબ બાઈક એ ચોરીનું નહીં તો તું એ ચોરનું હોય રાખે છે એવું લેવા પણ સાહેબ તાર હું કરું મહેમાન આવ્યા તો કાઢી તો ના મેલાય કા મેલવાની વાત કાઢી મેલવાની વાત ચો કરે છે બાઈક ચોરી કરાવે છે તું જોડે રહીને સાહેબ ભગવાનની કસમ સાહેબ મેં ચોરી તો કરાવી બોલાય ને હાલ ના હાલ બોલાય શંકરિયાનો હોય સાહેબ જીવન પાન તો ફોને નહીં ફોન ના હોય તો એને જઈ લીયા ગમે ત્યાંથી લીયા સાહેબ ભગવાનની કસમ સાહેબ મને ખબર હોય તો જો તમે 2 જણા હજી સાચું બોલી તો જો પોલીસ સ્ટેશન લઈ જાવ ને તો મારી મારી ચોબડું ઉતારી નાખો તમાર બેનુઈ સાહેબ પૂછા હું તો કદી ચોરી કરવા જ્યો કદી એ બધી વાત મારા નહીં હોપરવી એ શંકરિયો હોય જોવો મારે તમે ખોટા તમારે આડવું કે પહેરી દો હોય કણ સાહેબ હું તો કાઢી મેલું છું પણ સાહેબ અરે ફોન કરીને બોલાવું છે આખો દાડો થોડો હું ફોન કરીને બોલાવતો શું વાત કરો છો કંટાળો લાવો છો તમે મને જીવવા દો આમ ખાલી આવો કપૂરું થયું આવો તખાજી રોયા રોજ દારૂ પીવે તો મારું હું થશે દારૂ નહીં પીતો યાર તારે પછી હું થયો ડખો હું પડ્યો ચોરીનો આરોપ લાગ્યો છે યાર મારો ચોરીઓ કરે છે આ બધી આખા ગોમમાં ને આજુબાજુના ગોમરોમાં ને ચોકન ચોરી હોય નહીં કરી શરમ વગરના શરમ આપી દો તને મજૂરી કરીને ખાકે હું કરવા ચોરીઓ કરી છે એ હાડુને કરી છે મી નહીં કરી યાર ચોરી ચોરીઓ ના કરવાની હોય ગફૂર મારા જેવું રાખો શું કર્યું કમાઈને લાવવાનું રાખો બાઈક લાવ્યો પેડા ખાવા હમણાં બાઈક લાયો અરે નવું લાવ્યો કેટલા લાયો
20,000 રૂપિયામાં કોઈ વધારે આલ્યા નહીં. એવું છે ઓય કેવા 20,000 તો સારું કર્યું હો લાયો તે પણ તખા સાહેબ આયા છે હું કરે યાર ચેતના આવો પેડા ખાવામાં. અરે સાહેબ ને ઈકાન પેડા ખાવા લઈ જઈએ હું હતો છે તો બરોબર તાન પછી આ બાજુ આવો. 3481 આ ચોરીનું બાઈક આવ્યું જ છે કે આ જ બાઈક ચોર્યું છે કે શંકરીએ તાણ ગફુર અમે થોડી વાર રહીને આવો પેડા ખાવા. એ ટોપી આ બાઈક તું શોધી લાવ્યો? સાહેબ હમણાં જ લાવ્યો વેચાતું અને પેડા ખાવા જ કેવા આવ્યો છું મારા ભાઈ વર પેડા ખાવા આપજો. સાહેબ સાહેબ બોલ બાઈક શોધી લાવ્યો? સાહેબ હું કર્યું આને? એ તું બોર બોલાવાનું બોર. સાહેબ વેચાતું લીધું છે. એક મિનિટ આજે તારો હું જાય આર્યો મારા ભાઈ થાય હમણાં જો હું છે સાહેબ? ચોરી કરીને તું એમ કે છે કે શંકરીયો જતો રહ્યો બાઈક લઈને તો તારા ભાઈને બાઈક ચોરીનું તી આલ્યું? મેં લીધું લે. એટલે આ ચોરીનું બાઈક આ નહીં તો બીજું શું છે? સાહેબ બોલ હાચું બોલ. આ બાઈક તો અરે હતું તને કને બાઈક આલ્યું લે? અરે ગફુર તાર હટું ને આલ્યું છે. મારે હાટું આલ્યું? ઓવા જો આ સાહેબ બાજુ આવો. આ બાજુ આવો તમે બે આ બાજુ આવો. સાહેબ મને નહીં ખબર તો આ બાઈક થી નહીં આલ્યું? પણ હું આને જ પૂછવા કહું સાહેબ. એટલે તમે બે ભાઈ છો પેલો તાર હગો છે શંકરીયો તાર હાડું છે એ વાત સાચી કે નહીં? સાચી વાત. તો તમે હાટું શંકરીયો છે. તો તમે 4 જણા ભેગા થઈને ચોરીઓ કરો છો એમ ને? સાહેબ હું મારી હારી જોતો ઈકન મહિનો રહીને આજે જ આવ્યો છું. ઈથી આયો તો બાઈક ચોથી લાયો. તારા હાટું ને આલ્યું. જો સાહેબ ઓમાય સાહેબ મારું જો કરવાની આ ચોરી કરી છે ને તી કરી છે ને? સાહેબ મેં નહીં કરી. મને હાટું ને આલ્યું છે 20,000 આનો રૂપિયા. હાડું છો જો એ તો જ્યાં આવ્યું ઘેર મને કે મારા ઘેર જવું છે તે કે ના હોય તો બાઈક વેચવાનું છે. મેં કીધું લાવો તાન. એટલે ઓને બાઈક માં ઉતાર્યો હા. તને બાઈક માં બેહાડીને બાઈક તને પધરાઈ દીધું ને જતો રહ્યો. હો પૈસા લઈ જાઓ પાછા 20,000. લઈ જા તાણ કેવું કાલ વાપર. એટલે મને ચોરીનું ખબર. બાઈક તને 20,000 માં વેચી માર્યું. મને હું કે મારો છોકરો કે આર્યો રે ને અમદાવાદ રહેશે કે તે રહ્યો લાવ્યો તો કે વેચવાનું છે. મેં કીધું લાવો તાન. પણ તારા મારા હાટું નૌકા વિશ્વાસ રાખવો પડે. પણ મને હું ખબર સસ્તા મળતું હતું 20,000 માં. જોયું ને આ બાઈક મારું હોય પડ્યો આ મોટા સાહેબ નું હોય મોકલ્યા ને તાણે જોઈ લે આ બાઈક તારું છે ને? ચમ જીયા ગોમનો ઓય ચોથી આવ્યો બાઈક મારું હલે તાણે કહું છું લે બોલે નહીં. બાઈક મારું આ છે ને તમારું? હોવો આ તો લઈ લે બાઈક ને સીધું જવા દો પોલીસ સ્ટેશન. સાહેબ મારું 20,000 રૂપિયા અને આ ચોરો માનતા નતા સાહેબ પાછા 20,000 રૂપિયા 20,000 રૂપિયા ચોરી કરીએ નહીં ખબર પડતી. સાહેબ મારા પૈસા કોણ આલશે તારે એ 20,000 તું એ રૂપિયા બાઈક જવા દે પોલીસ સ્ટેશન ને તમે 2 જણા હાલ આવો પોલીસ સ્ટેશન બરોબર? હાલાઈએ હાલ જ અમે સાહેબ અહીંયા હાટું ને ચોરી કરી એમાં અમારે એ જવા દેવા વાળી પણ સાહેબ અમે શું ચોરી કરી છે? જ્યાંથી બાઈક મળ્યું નહીં ખબર પડતી. બેસો પેલા શીરી મનુજી તમારે આવવાનું છે. બેસો પેલા બાઈક શીરી બેસો ને હાલ પોલીસ સ્ટેશન આવો. ના સાહેબ અમે આવીએ જ છીએ સ્પેશિયલ સાધન કરીને આવીએ 3 જણા. આ તો અડધો કલાકમાં આવો પોલીસ સ્ટેશન. સારું સારું અમે જો પોલીસ સ્ટેશનમાં અમે શરમ વગરના તારા છો મને પૂછ્યા કે બાઈક લેવાનું આવતું તું. શરમ વગર ના તને ખબર પડ્યું જો આવન ઘેર આવીને ગુડું સીધે અરે તખા યાર મને ખબર નહીં કેવું કે આઠમ ઉપર હું જીત્યો તો ને તે હું નવું પેટી બાઈક લાવ્યો છું પૂખો મનુજી. ગફુરિયા તારો હાડું તેલ પીવા જો મારા પૈસા આલવાન કર 20,000 રૂપિયા હું જ ના આલું ચાલ યાર તારે આલવા પછી 20,000 રૂપિયા કોણ આલશે તારે 20,000 ને પેલા મેલો વાત પેલા પોલીસ સ્ટેશન જવાનું કરો અરે પોલીસ સ્ટેશન તમારે જવું જો હું નહીં આવું 20,000 રૂપિયા સાહેબ તો કઈ જ્યાં છે હાલ અરે બહેરા લાલ ચોર થઈ જાય છે સોનું મોનું હેડ તઈ રિક્ષા બોલાતા હોય ને આવો તો ફટાફટ રિક્ષાનો આવે ગફુર તારો હાડું ચોરી કરે ને હું મારે શું પોલીસ સ્ટેશન આવવાનું ઉપરથી મારતો 20,000 રૂપિયા ઓછા થયા અલે એ શરમ વગરના મને પૂખવા આવ્યો તો કે બાઈક હું લઉં છું. એ બધું મારે નહીં જોવાનું તારે પોલીસ સ્ટેશન જવું જ જા હું નહીં આવું એ તખા લે હેડ એ ગફુર અલે એ લોચા પડશે યાર તખા શરમ વગરના. અરે ગફુર એકન તો દંડા મેલી હા કાઢી નાખી યાર આમાં આપણો કેસ પટી ગયો તખા આમાં સન ખાલી જઈને સહી કરીને પાછું આવવાનું છે લે. પણ 20,000 રૂપિયા અલે 20,000 નું કરીએ છીએ રે આવશે કે નહીં આવે તારા આલવા પડશે નહીં આલું તો ઓહો હું આલું છું લે ગમે તે કરી મારે 20,000 રૂપિયા લા ગફુરો મિત્રો જેવા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ છીએ તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો કરો. બન્ના ડોન 07 આઈડી છે સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.